એકને એક કામ કર્યા રાખજો હો. તો પડદા ઝરખે કર્યા રાખજો. બીજા ઘરમાં કામ નથી? કામ તો કરું છું ને, કોઈની જેમ નવરી તો નથી બેસતી, આટા તો નથી મારતી. કોઈની જેમ એટલે સીધે સીધું બોલો ને, મોઢે મોઢે. અમારેથી સંભળાવો શું કામે? તેરી સીધું જ કહું છું, મોઢે તો કહું છું, સંભળાવું છું કે તમારી જેમ હું નવરી નથી બેઠતી. હું આ ઘરનું બધું કામ એકલી કરું જ છું, તમારી જેમ નથી. બસ નકરી રાડો જ નાખતા આવડે. આ તમારી માએ તમને રાડો નાખ્યા છે, બીજું કઈ શીખડાવ્યું નથી? તો તારા મા બાપ ઉપર ગયા, એને કઈ શીખડાવ્યું નથી? બસ મારા શું બસ? મા બાપ ઉપર જવાની જરૂર નથી. હા કા મને મા ઉપર કેતા તને કઈ વાંધો નથી આવતો તો વિચારવાનું નથી. તને મા બાપ ઉપર કીધું તો કેવા ઝટકા લાગ્યા છે ને, મને મારી માએ બધું શીખડાવ્યું છે. મારી માએ ફરિયાદનો મોકો કોઈ દેવા નથી દીધો. તમારી માએ તમારા નગરો ખાતા ને બાંધતા ને બોલતા શીખડાવ્યું છે. મારી માએ એ શીખડાવ્યું તો છે. આ તારી મા ઉપર ગઈ તો આ જો ને આ ટિકટોક થઈને તૈયાર આ છૂટા બુટા વાળ ને મેકઅપ બેકઅપ કરીને રખડવાનું. આ ઘરમાં એવી રીતે રહેવાનું હોય? જો ભાભી, હું ભલે રખડું કે ગમે એ કરું, કામ કરું છું ને ઘરને સાચવું છું ને. તમારી જેમ નથી કે જવાબદારીમાંથી પાછળ પગ ફેરવી લઉં છું. તે કામ કરવું પડે. કાલ હવારે છે ને તમારું ડોહ હારે જાવું છે. કાલ હવારે તરત કે સોડીના મા બાપ તો ઉપર વયા ગયા પણ ભાભીએ કઈ નો શીખડાવ્યું. ભાભી આમે ક્યાં કઈ શીખડાવે છે? હાંધે શીખડાવું છે, મગજમાં ક્યાં લેવું છે? ભાભી નકરી રાડું નાખે છે અને ગાડા એકની આળસ ભરી કામ કરવાની. હા. તો બસ રાડું નાખી નણંદ પાસે કામ કરાવ્યા કરે છે. પોતાની જીભડી તો કેમ ટૂંકી હોય? પોતે રાડું પાડી નહીં બોલતો એની જેમ પાછી ગાંડા ડાઈને શિખામણ આપે. બોલવું પડે અમુક સમયે, અમુકને સામો વળતો જવાબ દેવો પડે એમ ને છે. આ ડોકમાં ઘરમાં પહેરવાનું છે? હા, આ બહાર ગામ જાય તઈ પહેરવાનું છે. કાઢીને કબાટમાં મૂકી દેજો. ભાભી તમારો હક નથી હા મને આ રીતમાં બોલવાનો. આ ઘર મારા બાપનું છે, તમારા બાપનું નથી આ ઘર. એ બાપવાડી, તારો ભાઈ છે ને 4 ફેરા ફરીને લઈ આવ્યો છો, એમને ધોઈડી નથી આવી. આ તારું ઘર નથી. તું હારે છે ને ન્યા તારા બાપનું ઘર છે. આયા નહીં, તારો બાપ તો વયો ગયો ઉપર કેદુનો. આ ઘર મારું જ છે. હું? આ ઘર મારું જ છે. તું આયા કુંવારી છો ને આયા છો ને ત્યાં સુધી તારું છે. હારે વઈ જાય ને પછી તારું ન કહેવાય. હા બસ હારે વહી જાવ ને પછી જોયું જાય. હા મા બાપ ન હોય ને તો ભાભી તો મા સમાન કહેવાય. નણંદને હથેળીમાં હાચવવી જોઈએ. પણ મારી ભાભી તો ઉથલ પાણીની છે. ઉથલ પાણીયાની તું છો. એકવાર નહીં 7 વાર ભાભીને માની જેમ દરજ્જો આપો ને તો માની જેમ રીએ. ભાભી નણંદને દીકરીને દરજ્જો આપે ને તો નણંદ છે ને એ ભાભીને માનો દરજ્જો ચોક્કસ આપી શકે છે. પણ મારા ભાભી તો કુદરતી શું છે, મારી શું દુશ્મનાવટ છે, મારી શું વેર છે ને એ જ ખબર નથી પડતી. પ્રેમ જોઈએ, લાગણી જોઈએ, બધું જોઈએ તો સામે દેવું પડે ને. એમને ન મળે. એવી રીતે રહેતાય આવડવું જોઈએ. આપું જ છું ભાભી. ક્યારેક તો તમે મારા ઉપર હાથ ઉપાડી લ્યો છો, મારા વાળ ખેંચો છો, તો પણ તમને હું પ્રેમથી બોલાવું છું. સામે વળતો જવાબ નથી આપતી. રેવા દે. છેલ્લા દુનિયા 8 આખી દિવસથી જોવે છે. આ હમણાં બાપ હમું કોણ બોલ્યું તું? ભાભીના બાપ હમું બોલવું પડે. માં હમું. છેલ્લા 8 થી 10 દિવસથી તમારી સામે બોલું છું. બાકી એક પણ દાખલો બતાવો કે તમારી સામે ઊંચા બાજુ બોલી હોય. તમારા એકે એક બોયલા વેણ હું ઝીલું છું, પણ તમને કદર જ નથી મારી. તો પછી શું થાય? માણસ કંટાળીને સામું ન બોલવું હોય ને તો પણ મજબૂર થઈને બોલવા લાગે. પણ એમને મેં એમાં બેન તમને ખોટું હું કીધું. આ કયું ના પડદા આમથી નામ ડિસ્કો કરાવ્યા રાખો છો હે? એને ડિસ્કો એક જ વખત કરાવવાનો હોય, 17 વાર ન કરાવવાનું. ઘરમાં બીજા કામ હોય તો મેં એમાં ખોટું હું કીધું તમને? મેં કપડાં ધોઈ નાખ્યા છે, વાસણ ઉટકી નાખ્યા છે, નાસ્તામાં ભાખરી બનાવી નાખી, ફળિયું વળી નાખ્યું, નાઈ ધોઈ લીધું. અને આ પડદામાં હું વ્યવસ્થિત પાટલી પાડતી. ઘરમાં કોઈ આવ્યું હોય ને તો આ પડદા એકદમ મસ્ત લાગે એટલા માટે. આ ઓલા ધોબીને દેવા જવાના છે ઇસ્ત્રીના કપડાં, ઈ દેવા નથી જવાના? પછી ઓલો દુકાન બંધ કરીને વયો જાહે. ભાભી ઇસ્ત્રી તમે એક જાતે કરી શકો છો ને ઘરે. બાકી 90% કામ તો મેં કરી નાખ્યું. 10% કામ તમે ના કરી શકો. આ ખાઈ ખાઈને પાડા જેવા થશો તમે. ક્યાં? કોણ પાડા જેવું લાગે છે? તું કે હું? તમે લાગો છો. પૂછ. આડો એ પાડો એમાં પૂછ કોણ પાડા જેવું લાગે. છે હોશિયારી કરસતી. મારે લપ નથી કરવી ખોટી. અને જો પ્લીઝ તમને પ્રેમથી વાત કરતા આવડે તમારે પ્રેમથી વાત કરો, પણ મહેરબાની કરીને તમે મારી ઉપર રાડો ન નાખો આ રીતે. જો તું રાડો પાડી અને ઊંધી આલી ને તો હુંય ઊંધી આલીશ. બોલ. મજબૂર કરો છો, મોઢા માગણા રાખીને તમે મને બોલાવો છો. બાકી મારે ક્યાં બોલવું હોય છે બૂમો પાડીને? એક તો હામાં જવાબ દેતું જાવું અને પાછી ડાઈ ડમરી થાતી જાય. લે આનું કરવું હું, આને મીટર જ નથી. હા સર, આ મીટર ફિટ કરતા જ ભૂલી ગયા તાર મમ્મી પપ્પા. આડોશી પડોશીને બધાને મારા ઉપર દયા આવે છે, પણ તમે મારા પોતાના થઈને મારી ઉપર દયા નથી ખાતા. દયા? બધા એવું કહે છે કે મા બાપ વગરની દીકરી છે તો એને હથેળીમાં હાચવવી જોઈએ. આ પાડો એ વળી કીધું ને દયા ખાતા શીખી ગયા. વયા જાવ ને કાતા દયા ખાતા હોય તો પાડો હિન ઘરે રહેવા જાવ ને. મારા બાપનું ઘર છે, મારા બાપની હરેક યાદો આ ઘરમાં જોડાયેલી છે. શું કામ ને જાવ? જેને આ ઘરમાં ના પોહાતું હોય ને, જેને હું આ ઘરમાં નડતી હોય ને, એ આ ઘર છોડીને જતા રહે. તું જતી રહે ને, ભેગું બાંધીને નથી લઈ આવી ઉપરથી ને.
હાલી નીકળીશ લે. શું કામ છે બોલ. ક્યાં હોય પડા? થોડું કામ છે તો બહાર જાઉં છું. પૂછ્યું મને? પણ બહાર જાવ એમાં શું પૂછવાનું? દૂર જતો હોય તો પૂછીને જ જાઉં છું ને. પૂછીને જાવ છો? હા અત્યારે કેમ ન પૂછ્યું? પણ અહીં નાકા સુધી જ જાઉં છું ગલ્લે જાઉં. કીધું ને પૂછીને જવાનું. હા પૂછીને જાય. પૂછ્યું કેમ નહીં તો? ભૂલાઈ ગયું. હું કામ ભૂલાઈ ગયું? ભૂલાઈ ગયું. ખાતા નથી? ત્રણ ટાઈમ ખાઉં છું. તું નો બેસશો ખાતા ને? નો ખાતા હોય તો બંધ કરી દે એમ. હા ના તો કાંઈ નહીં હવે પરિવાર પૂછીને જાય. હા ભૂલાય નહીં બીજી વાર. હો જાઓ. નહીં બેહો કામ છે. હું ન કહું ને ત્યાં લગન ઊભું નથી થવાનું. ઉભા રહ્યો કહું. આ તમારી બેન છે હા હે એને કઈ સમજાવતા નથી મારી બેનને હું સમજાવવાનું? તો હામાં તડાકા લીએ છે એમ કહું છું. પણ તું એને જેમ તેમ બોલતી હોય તો બિચારી બોલે તો ખરી. હું જેમ તેમ બોલું છું હે? હું જેમ તેમ બોલું છું? કોણ બોલે જેમ તેમ? એ તો મને કેમ ખબર હોય? આ તમારી બેનને સમજાવી દેજો કે મારી સામે છે ને લવારી ન કરે. બાકી આ ઘરમાંથી કાઢી મૂકીશ. મને મા અને બાપા મૂકીશ હો. હું એ સહન નહીં કરી લઉં. આ તમારા મા બાપ એને અહીંયા મૂકીને ગયા, મારા હાટું મૂકીને ગયા હા? તો એ તો એ હાવ નાની એવી હતી ને ત્યારે મારા બાબા ભગવાન પાસે વૈયા ગયા. પછી મેં જ મોટી કરી છે એને. એટલે થોડાક લાડથી મોટી કરીને એટલે થોડીક બોલે છે બધા આમ એમ, બીજું કાંઈ નથી. એમ તો આ નાની હતી ત્યારે હતી અહીંયા, એના મા બાપ વયા ગયા એટલે કે તમારા મા બાપ બરાબર. તો ભેગી મોકલી ન દેવાય? હા બાળવા ગયા તા ભેગી હુરાવી ન દેવાય? તો આવું હું કામ બોલશો? હું નડે છે તને મારી બેન? નડે છે? મારી વાત નથી માનતી. જ્યાં ત્યાં ઉપડી જાય છે. કામ ચીંધું તો કામ હરખા નથી કરવા અને મને આમાં કામ ચીંધે? પણ તો તું અહીંયા ઘરની વહુ છો તો કામ તો તારે કરવા જ પડે ને. એમાં થોડું હાલે કાંઈ? એટલે મને નોકરાણી બનાવીને લઈ આવ્યા ઘરમાં. ના ના નોકરાણી થોડી છો તું તો. જો તમારી બેનને કહી દેજો મારી સામે ટર્ટન ન કરે, બાકી આ ઘર છોડીને હું જતી રહીશ. હા તમારા ભાઈ બહેનનું કોઈ હગું નહીં થાય. ભીખ માગવાનો વારો આવશે રોડ ઉપર, ધ્યાન રાખજો. નહીં નહીં તું નહીં જાતી આ ઘર છોડીને. હું જીગુને સમજાવી દઈ. તારી સામે નહીં બોલે બસ. હરખાઈને સમજાવજો. હો હમ જો તું ઘર છોડીને વહી જાય ને તો પછી મૂકી દો માં. એક તો મારા મમ્મી પપ્પાય નથી અને પછી આપણા કુટુંબમાં બધા વાતો કરશે કે બાયને કરે જ ને વાતું. હું કામ વાતું ન કરે? હા બેનનો જીબડો છે આવડો, એને કહેવાય ટૂંકો રાખે. અને કાલ સવારે હારે ચાહે ને તો તરત કહેવાના મા બાપ નથી, ભાભીએ કઈ શીખડાયું નહીં. સાંભળવાનું કોને આવશે? તમારે કે મારે? તારે સાંભળવું. મારે આવશે ને. હા તો સમજો છો તો સમજાવો એને. સમજાવી દેવું. સમજાવી દે. જ્યારે કહીએ ત્યારે હાયે હા પાલન કરતા શીખો બૈડીનું. હવે તું કહે ને એમ જ કરી, પણ તું આ ઘર છોડીને જવાની વાત નહીં કરતી. હું જીજ્ઞાને સમજાવી દઈ. ને જો હું કહું એમ જ થવું જોઈએ. સમજાણું? હા. આ ઘરમાં મને પૂછ્યા વગર ખીલી પણ દિવાલમાં ખોડાવી ન જોઈએ. હા એટલે જ તે જોને કલર મરાવ્યો ત્યારે ક્યાં મેં પૂછ્યું હતું ત્યાં ના નહોતી પડી કે કપડાં ટીંગાડવાની એંગરે ત્યાં અહીં મારતા નહીં કે. નહીં જ મારવાની. મને પૂછ્યા વિનાની ખીલી નહીં ખોડવાની. પછી એમાં સમજાય છે કે હજી કથા કરું? ના ના કારણ કે બુદ્ધિ તો ઓછી છે ભાઈ બહેનમાં. હા વાંધો નહીં તું કે ને એમ કરશું બસ. અને ઘરમાં શાકભાજી ખૂટી ગયું છે, લેતું આવવાનું છે આવતી વખતે. સારું હું જાઉં છું ને ગલ્લે તો થોડોક આગો હાલ્યો જાય લેતો આવે. ગલે હું કરવા? ભાઈબંધને મળવા જાઉં છું. કોઈ ભાઈ બહેનને મળવા નથી જવાનું. આ ભાઈ બહેન જ પત્તર ઠોકે છે. હા અને આ માવા બાવાને મસાલા ખાવશે ને બંધ કરી દેજો. પછી નાનપણથી ટેવ મફતના નથી થતા. ટેવ હિસાબ કરો ને તો મહિને 5000 વયા જાય એમાં. સાચી વાત છે, પણ હવે ટેવ પડી ગઈ છે તો
કેમ કાઢવી? ટેવ પડી ગઈ ને તો એ ટેવને કાઢી નાખો. ધીમે ધીમે એ ધીમે ધીમે નહીં, એક જ ઝાટકે. પણ એક ઝાટકે બંધ કરું ને તો પછી બીમાર પડી જવાય છે. મરી તો નહીં જાવ ને? બીમાર જ પડશો ને. ઉપર નહીં જાવ કે જાવું છે મા બાપ પાસે? જાવું છે તો મોકલી દઉં. જાઓ હવે ફટાફટ કામ પતાઈ આવો. ગ્લાસ લેતા જાજો. આમાં થોડુંક શરબત છે પી જાની. ઈ નથી પીવું, હવે લેતા જાઓ. આમાં જ મજા આવે, મસાલો છે લે. નથી પીવું પણ હવે જાઓ, ઊભા થાવ, જાઓ. ધી વગરના જ ભેગા થયા છે બધે. હે ભગવાન. કેમ અહીંયા બેઠી છે મારી બેન? ઘરમાં જીવ મૂંઝાતો હતો ભાઈ, ગમતું નહોતું એટલે ઘડીક બહાર આવીને બેસી ગઈ. જ્યારે પણ જોઉં છું ને ત્યારે તું ઉદાસ જ હોય. આ નાની હતી ત્યારે કેટલી મસ્તીખોર હતી. મારા લગ્ન પહેલાંની વાત કરું તો આપણે બેનભાઈ કેટલા હસી મજાક કરતા, હસતા. પણ જ્યારથી અમારા લગ્ન થયા છે ને ત્યારથી મેં તને કોઈ દિવસ હસતી જોઈ નથી. ક્યાં ખોવાઈ ગઈ ને તારી હસી મને જ નથી ખબર. કેમ હસું, કઈ રીતે હસું? મેના ટોણા સાંભળીને થાકી ગઈ છું. ભાભી જ્યારે હોય ત્યારે જેમ ફાવે એમ બોલે છે ભાઈ. મને બોલે ને તો સંભળાઈ જાય છે, પણ મમ્મી માટે ને પપ્પા માટે જેમ ફાવે એમ બોલે છે ને એ મારાથી સંભળાતું નથી. મારા હૈયા ઉપર ઘા વાગે છે. સાચી વાત છે બેન. બધું જાણતા હોવા છતાં હું તારી ભાભીને કંઈ કહી નથી શકતો. એનું પણ એક કારણ છે કે જો હું એને કંઈ કહેવા જાઉં ને તો એક જ વાત કરે છે કે જો મારી મરજીથી આ ઘરમાં તમે લોકો નહીં રહો ને હું આ ઘર છોડીને જતી રહીશ. સમાજમાં મોઢું દેખાડવા જેવા તમને લોકોને નહીં રાખું. જાણું છું, હું પણ ચૂપ એના લીધે જ બેઠી છું કે જો હું વધારે બે શબ્દ બોલીશ ને તો ભાભી ઘર છોડીને જતા રહેશે, અને ઘર છોડીને જતા રહેશે તો તમને કોઈ છોકરી નહીં આપે. હું તો કાલ સવારે સાસરે જતી રહીશ, પછી તમારું શું થશે? સાચી વાત છે બેન. એ ઘર છોડીને જાય ને એક તો નથી આપણા મમ્મી પપ્પા, આપણા કુટુંબવાળા પણ આપણી સામે ધ્યાન નથી આપતા, તો કેવી રીતે આપણે જિંદગી જીવશું? એ જ ને, એ નથી સમજાતું. મા બાપની હારવાર તો આપણું કુટુંબ અને મોસાળ બે જતું રહ્યું છે. કુટુંબ કે મોસાળ બેમાંથી એક આપણી હારે હોત ને તો પણ આપણને થોડીક હિંમત મળત. સાચું જ કહ્યું છે કોઈએ. કોઈના મા બાપ છે ને મરવા ન જોઈએ. ભગવાન આવું શા માટે કરતો હોય છે ને કાંઈ સમજ નથી પડતી બેન. પરીક્ષા લે છે આપણી, પછી પરીક્ષા ભગવાને લીધી છે ને તો હજી પરીક્ષા લે છે. પણ ભગવાનને પણ કહીએ, હવે બાપ રાખો એને કહીએ, હવે આ પરીક્ષા અમારાથી નથી દેવાતી. પરીક્ષા આપીને થાકી ગયા છીએ અમે. તારી ભાભી આજે મને ન બોલવાના વેણ બોલી. એમ પણ કહ્યું છે કે સમજાવી દેજો તમારી બેનને કે લગ્ન છે ને મારા શાળા સાથે તારે કરવા પડશે. નહીં મોટા ભાઈ, હું ક્યારેય લગ્ન નહીં કરું ભાભીના ભાઈ હારે. તમને ખબર છે ને કે ભાભીનો ભાઈ કેટલો હરામી છે, કેટલી ખરાબ હરકતો કરે છે, દારૂ પણ પીવો છે. તમે એવું ઈચ્છો છો કે તમારી બેન એવા છોકરાના હાથમાં જાય? નહીં બેન, કોઈ દિવસની આ દુનિયાનો કોઈ એવો ભાઈ ન હોય જે પોતાની બેનને જાણી જોઈને કૂવામાં ધકેલી દે. પણ હું શું કરું બેન? એણે કહ્યું ને એટલે મારે તને વાત તો કરવી જ પડે, નહીં તો કાલ ઉઠીને એ તને પૂછે ને તો પણ તકલીફ થશે. મને ખબર છે કે ભાભી જબરદસ્તી લગ્ન ત્યાં કરાવશે, પણ ભાઈ હું મારો જીવ આપી દઈશ પણ એ છોકરા હારે ક્યારેય લગ્ન નહીં કરું. એ છોકરો અહીં આવે ને ત્યારે પણ મારી હારે કેટલી ખરાબ રીતે વાતો કરે છે. સારી રીતે જાણું છું બેન, તારી સાથે ન કરવાની હરકત કરે છે, હડપલા કરે છે, પણ મજબૂર છું ને. ક્યારેક તો મને મારે પોતાની જાત ઉપર ગુસ્સો આવે છે કે મારા જેવો નમાલો ભાઈ છે ને કોઈ બેનને ન મળવો જોઈએ. ના મારા ભાઈ, તમે તો કંઈ નમાલા નથી, પણ તમારી મજબૂરી છે અને મજબૂરીને લીધે તમે બધું સહન કરો છો. હા, મમ્મી ને પપ્પાએ જ્યારે આ દુનિયા મૂકીને ત્યારે મને હારવાર લઈ ગયા હોત ને તો સારું હતું. નહીં મારી બેન,
આવું શા માટે બોલે છે તું? હું જીવું છું ને. આ કહેવાય છે ને કે જેમ તડકા પછી છાયો આવે ને એમ દુઃખ પછી સુખ જરૂર આવે છે. એક દિવસ તારી ને મારી જિંદગીમાં સુખનો સૂરજ જરૂર ઉગશે, જરૂર ઉગશે. ક્યારે ઉગશે? પપ્પા ગુજરી ગયા અમને કેટલો સમય થયો છે, મમ્મી ગુજરી ગયા અમને પણ 10 વર્ષ થયા છે. હજી આ 10 વર્ષમાં મેં કોઈ દિવસ સુખ નથી જોયું ભાઈ. જરૂર આવશે, મને વિશ્વાસ છે. કારણ કે આખી જિંદગી દુઃખ છે ને કોઈને કોઈ દિવસ પડતું નથી. એમ તો ઉપરવાળો છે ને બંનેના પલડા છે ને એક સરખા જ રાખે છે, સુખના અને દુઃખના. કોકને પહેલા સુખ આપે અને કોકને પહેલા દુઃખ. આપણને પહેલા સુખ આપી દીધું ને. મા બાપ જીવતા હતા ત્યારે સુખ જ હતું ને. મા બાપના ગયા પછી આપણે આ પરિસ્થિતિ આવે છે, આવો સમય આવે છે. મને નથી લાગતું કે હવે ક્યારે આપણને સુખ જોવા મળે. બેન, કારણ કે મારા લગ્ન અશોક સાથે કરાવશે એટલે હું તો દુઃખી જ રહેવાની છું. અને અહીંયા પાછળથી ભાભી તમને હેરાન કરશે એટલે તમે પણ દુઃખી જ રહેવાના છો. એક વાત નથી સમજાતી બેન, કે તારી ભાભી આવું શું કામ કરતી હશે? શું મળતું હશે એને આપણને બંનેને હેરાન કરવાથી? એ જ ખબર નથી ભાભીને શું મળે છે. હું છે ને તારી ભાભીએ શાક મંગાવ્યું છે, શાક લઈને આવું, નહીં તો રાતનું જમવાનું પણ એ નહીં બનાવે. તું રડમાં, બધું ઠીક થઈ જશે. ક્યારે આવશે આ ભાઈ? બહુ વાર લગાવી. ગાડી લઈ દેવી જો. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આટલી બધી વાર લઈ ગઈ? હા બેન એમાં એવું હતું ને કે તને જોરદાર જલપા કોણ કહે છે તારી બેનપણી એ મળી ગઈ. એમ? શકુ. ઠીક. અચ્છા, ઓલી ચકુડી. હા હા. એટલે એને પાસે ઊભો રહી ગયો. ઈ મેં કીધું હાલો આવું છે, હું ત્યાં જાઉં છું. મારા બેનનો ફોન આવ્યો છે, ખાસ કામ છે એમ કીધું છે. તે લેતું હોવાય ને એને. પણ એને ઘરવાળો કાંઈક તેડવા અત્યારે આવવાનું હશે એટલે. ઠીક, બરાબર. હા, એની ઘરના કામ હોય ને પછી. હમ. હા. હવે પૂછે નહીં કે હું કામ બોલાયું એમ? હું ન પૂછું, સામે વાળા કેમ ત્યાં ઉઠી. તમારે કેવું નથી. અને બેન હું તો ખોટું કહું છું. બેન આરે થોડું એવું હોય હે? આ બેન હું કામ મને બોલાવ્યો છે? હા, બસ એમ પૂછવાનું મને. હા. આ 4 છોકરી જોવાઈ ગયો, સારી ના પાડી દીધી. ત્યારે ના પાડી દીધી ને? કહીએ હું કાંઈ વાંધો નહીં. આ તારી બેન બેઠીસ ને ત્યાં સુધી મારા ભાઈનો છે ને આ વાળે વાકો ન થાય. વાળ વાકો નો થાય તો વાત હાચી, પણ હવે કાક થાય તો કાક વાત બને એમ. બીજું વાત કાંઈ બની જ ગઈ, છોકરી મળી ગઈ. નહીં. કોણ છે એમ? કોણ હોય વિચાર. ધ્યાન જ કરવું, મને ખબર છે કોનું કે છે. કોનું? આ આપણા ફઈ છે એને પાડોશમાં ઓલી શું નામ છે એનું, દર્શના. માન જ કરવું એને યાર. એનું નથી કેતી હવે. તો બીજું કો. ઉભી રે બેન. હા ઓલી નીતા બીતા રસના કૃષ્ણા ચકુડી ફકુડી એકય નહીં. તો મારી નણંદ જીગુ. ઓલી થોડી હા, ચક્રાવે ચડી ગયું મગજ. પણ એ થોડી કઈ મને શું ઈ તારે વિચારવાનું નથી. આ તારા જીજાજી છે ને, ગધેડા જીજાજી, ઈ ક્યાં છે? દેખાતા નથી. એને શાકભાજી લેવા મોકલ્યા. આમાંય તે એનું કઈ બિચારાનું હાલ તૂટો છે નહીં. એ સારું છે. આપણે હાલવાય નથી દેવાનું. હા, હાલવાય નથી દેવાનું. હા, એટલે મેં તારા જીજાજીને કહી દીધું છે કે તમારી બેનના લગ્ન મારા ભાઈ સાથે થવા જોઈએ. એમ કીધું? કહી દીધું ઠેકી. તો શું કીધું એને? હું કીધું હોય હવે તું વિચારી લે. મારી પાસે શું હોય એની પાસે? મારી પાસે હાનો જવાબ હોય કે નાનો જવાબ હોય? એ તો હું સમજી ગયો. સમજી ગયા ને? જો પણ એ મારી
વાત સાંભળો બેન, હું ગમે ત્યારે આવું ને તો આ તારી નણંદની મને સલાહ જ આપતી હોય કે માવા ન ખવાય. જો પણ જો માવો તો બંધ નો રહી તો ખબર છે ને. સાંભળ, અત્યારે કે ને એ થોડું ઘણું સાંભળી લેવું, પછી તારા હાથમાં એ આવી જાય પછી ક્યાં તારે એને સાંભળવાનું છે? હા આઈ એ વાત છે. વિસાર ને મારી જેમ બુદ્ધિ આંકતો જા બુદ્ધિ. અને સાંભળ બીજી વાત, મેન વાત રહી ગઈ કહેવાની. હજી આંટીની મેન વાત છે. હા કઈ બીજા લગ્ન જો. મારા બીજે ને સેટિંગ ખોટી કર્યું ને 2 લગ્ન નથી કરવાના ને. કળિયુગ છે તું કઈ તારી કહેવાય બુદ્ધિ નહીં. વાપરમાં, તારી બુદ્ધિ ચાલુ થાય ને હે એ પેલા મેં વિચારી લીધું હોય. તો બીજી વાત કઈ છે બેન? સાંભળ, હા આ મકાન છે ને પ્રોપર્ટી ની બધું એ મારા નણંદના નામે છે. એના મા બાપ ઉપર વયા ગયા ને આ ઉપર એ એના નામે કરી ગયા છે. બરાબર? એટલે મારી નણંદના લગ્ન જો તારી સાથે થઈ જાય ને પછી તારે શું કરવાનું? એની પાસે સાઈન કરાવી લેવાની, તારા નામે કરાવી લેવાની. બરાબર? પછી એમાં આપણા બેનો ભાગ, ભાગ. એટલે તારે શાંતિ અને મારે શાંતિ. આ તો શું કહેવાય, સોનામાં શું કહેવાય, ભળી ગયું કાંઈક કહેવાય ને. હોનામાં સુગંધ ભળી ગઈ. હા બરાબર ને? આ કેવો તો લાગ્યો આપણો પ્લાન? એક નંબર. એક કા કરો અને શું કહેવાય, 2 કાક મરી જાય કે હું? બે એક ઘા. કા કરે 2 ઘા થયા. જો પ્રોપર્ટી મળી જાય, તારું ઘરે બંધાઈ જાય અને તાર કામ ધંધો જે કઈ કરવાનું એ થઈ જાય. બરાબર? આ ગાડી બાડી નથી, ગાડી બાડી એ લેવાઈ જાય. કેટલી વસ્તુ થઈ જાય તારે. એ વાત હારી હો. તો સમજાણું? તો હવે મારો દસકો ચાલુ થવાનો છે. 10 ને 11 ને 12 ને બધું ચાલુ થવાનું. જો તો તાર નણંદ ક્યાં છે? નણંદ અંદર છે. આવી ગઈ તું. તને છે ને એમ ટાઈમસર આવવાની તો કોઈ દી ખબર પડતી જ નથી. હંમેશા લેટ ને લેટ ને લેટ. એમ ન થાય કે કોઈ આપણી રાહ જોઈ રહ્યું છે તો આપણે ત્યાં જલ્દી જઈએ, થોડોક એને સમય આપીએ. એક તો 2-4 દિવસ એકવાર મળવા આવે અને એમાં પણ લેટ. તને પણ ખબર છે કે ટાઈમથી તો મારે પણ બહુ આવવું હોય, પણ ઘર કામમાંથી ફ્રી થાવ તો આવું ને. એક કામ કરું ને સામા બીજા 3 કામ વધી ગયા હોય મારે. આખો દિવસ એમાં ને એમાં ટાઈમ જતો રહે છે. થાકી ગઈ હોય ને તો પોરો ખાવાનો પણ સમય નથી મળતો. એટલું કામ હોય છે મારા ઘરમાં. તને તો કેમ મળવા આવું છું ને એ મારું જ મન જાણે છે. હું અત્યારે શું થયું? બસ રોજ થાય છે એ જ થયું છે. ફરી ભાભી કંઈ બોલ્યા? શું પ્રોબ્લેમ છે તારા ભાભીને તારાથી? મને એ નથી સમજાતું. નથી ગમતી. બોજ બનું છું એમના ઉપર, ભાર લાગુ છું એમને હું. પણ શેનો બોજ? તમે ઘરમાં ખાલી 3 જણા છો, ઘરમાં બીજું કોઈ નથી. શાંતિથી હળીમળી રહેતા ને શું થાય છે મને સમજાતું નથી. શા માટે તને હેરાન કરે છે ને એ જ ખબર નથી પડતી. ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે તારા ભાઈને 2 તમાચા મારી દઉં. હાલો કંઈ બોલતો પણ નથી એની ઘરવાળીને. મારો ભાઈ તો બિચારો બોલે છે, પણ મારા ભાઈનું કંઈ હાલતું નથી. અને અમે પણ લાચાર છીએ, મજબૂર છીએ. ન છૂટકે અમારે બધું સહન કરવું પડે એમ છે અત્યારે. પણ શું કામ સહન કરો છો તમે લોકો? શું કામ? મને સમજાતું નથી. ખબર તો છે કે અમારા મા બાપ નથી, મા બાપ ગુજરી ગયા છે. અને મા બાપ વગરના દીકરાને દીકરી દેવી એટલે કોઈનું આપે. માંડ માંડ ભાઈનું ઘર બંધાણું છે, એ જ મજબૂરીનો ફાયદો ભાભી ઉપાડે છે. સાચી વાત છે તારી. હા, તારા ભાભી છે ને આ તમારી દુખતી રગ એના હાથમાં આવી ગઈ છે એટલે જ આ ઘરમાં તાંડવ કરી રહી છે. પણ એમાં તારો શું વાંક છે? માન્યું કે તારા ભાઈને એની કાબૂમાં રાખે, પણ તારા પર શા માટે અત્યાચાર કરે છે? તારે ક્યાં જાજા વર્ષ ત્યાં રહેવાનું છે? હા તો તું ના પાડે છે, નહીં તો હું તો તારી સાથે અબઘડીએ લગ્ન કરવા માટે તૈયાર છું. હા જો બીજી વાત, કદાચ આપણા લગ્ન પણ નહીં થાય. શું? શું કામ લગ્ન નહીં થાય આપણા? મારા ભાભી મારા લગ્ન એમના ભાઈ જોડે કરાવવા માગે છે. કોઈ વાતમાં સમજવા માટે તૈયાર જ નથી. ગમે ત્યારે બસ એક જ વાતની જીદ લઈને બેઠા હોય છે. અને મારો ભાઈ ના પાડે કે નહીં, તારા ભાઈ હારે મારી બેનના લગ્ન હું નહીં કરાવું, એક જ ધમકી આપે તો હું તમને છૂટું આપી દઈશ અને તમારી ઉપર કેસ કરીશ. શું કરવું ને એ જ સમજ નથી પડતી. જો જેવું મારી વાત સાંભળ, એ લોકો એટલી
રીતે તમને હેરાન કરતા હોય તો પછી તારા ભાઈને કેને છૂટું આપી દે, જે નસીબમાં લખ્યું છે એ થશે. ન અપાય છૂટું. છૂટું આપીએ ને તો અત્યારે બધા લોકો અમને બોલવા આવશે. એક બાઈ ઘરમાં આવી તો પણ હાચવી ના હગ્યા. હા, તમે બી ભાઈ બહેન તો હેરાન થતા હતા, પણ આ બાઈને પણ તમે કાઢી મૂકી, કોઈ નહીં જોવે જો કે આ બાઈ અમને કેટલા હેરાન કરે છે, અમને કેટલું માનસિક ટોર્ચર આપે છે. અને ભાભીનો ભાઈ સાવ છેલ્લી ક્વોલિટીનો છે. અવારનવાર જ્યારે અહીંયા આવે છે ને ત્યારે ન કરવાની છેડતી મારી હારે કરે છે, ન કરવાના શબ્દ મને બોલે છે. તો તું એને કંઈ કહેતી કેમ નથી? તું એનાથી શા માટે ડરે છે? જો કહું છું, બધું કહું છું એમને, સામે બોલું પણ છું. તો મારા ભાભી મારા ઉપર હાથ ઉપાડે છે અને મારા મા બાપને જેમ ભાવે એમ કાળું બોલે છે. મારા મા બાપને કોઈ કંઈ કહીને એ મારાથી સહન નથી થતું. જો જીગુ, તું મારી વાત સાંભળ. તું એ ઘરમાં પીસાઈ રહી છે, પીબાઈ રહી છે. મેં તને કહ્યું, ચાલ આપણે ભાગીને પણ લગ્ન કરી લઈએ પ્લીઝ. ભાગીને લગ્ન કરશો ને તો એ લોકો મારા ભાઈની જિંદગી કડવી ઝેર જેવી કરી નાખશે. મારા ભાઈને શાંતિથી જીવવા નહીં દે. પણ આમ પણ અને તારો મને એ બીક છે કે મારો ભાઈ ટેન્શનમાં જો અવળું પગલું ભરી લે ને તો હું મારા ભાઈને પણ ખોઈ બેઠીશ. હવે એક જ સહારો છે મારી પાસે. આમ પણ તારો ભાઈ ક્યાં સ્વર્ગમાં જીવે છે? નરકની જિંદગી તો જીવી રહ્યો છે ને. જો રોજ મરવું એના કરતાં એકવાર મરી જવું સારું. હું તો એવું માનું છું. તારો ભાઈ, આમાં તમારા બંને બેન ભાઈની જિંદગી બરબાદ થઈ રહી છે. તું એના ભાઈ સાથે લગ્ન કરીશ તો પછી મારું શું થશે? તે વિચાર્યું છે ક્યારે? મને ખુદને ખબર નથી પડતી. ક્યારેક તો મને ખુદને એમ થાય છે કે ભગવાને મને જન્મ જ શું કામ આપ્યો? મને જન્મ જ ના આપ્યો એમ માણસ જાતિમાં તો સારું હતું. આના કરતાં કોઈ જનાવરમાં મારો જીવ નાખ્યો હોત ને તો શાંતિથી રખડીને 2 ટાઈમના રોટલા ખાઈને ગમે ત્યાં પડી તો હોત. શું જીવું? તારા વગર મારે જીવવું છે ને મારા માટે અશક્ય છે. તો આવી બધી વાતો કરે છે ને તો મને ગભરામણ થાય છે. જો હું તને કોઈ કાળે ખોવા નથી માગતો. પ્લીઝ તું કંઈક વિચાર. આપણે ક્યાં સુધી આવી રીતે જીવીશ તું? તું જ મને કે રોજે રોજ મારવાનું, રોજે રોજ યાતનાઓ ભોગવવાની. તું પણ માણસ છે, તારા પર કંઈક અરમાનો હોય છે. જો તું મારી સાથે લગ્ન કરીશ ને, હું તને ક્યારે દુઃખ નહીં આપું, તારી આંખમાં ક્યારે આંસુ નહીં આવવા દો. અને ત્યાં તું ક્યારે શાંતિથી રહી નહીં શકે. પ્લીઝ છોડ બધાનું, તારું પોતાનું વિચાર કંઈ. હું તને એમ કહું છું, એવું હોય તો હું તારા ભાઈને મળીને વાત કરું, એને સમજાવું. હમણાં નહીં, સમય આવે ને ત્યારે. ઠીક છે, તું કહે છે તો સમયની રાહ જોઉં છું. પણ જો પેલો એનો ભાઈ તને ક્યારેય પણ ખોટી રીતે હેરાન કરે કે તારી છેડતી કરે ને તો તું મને કહેજે. હું એને બરાબરનો પાઠ ભણાવીશ. એવો સબક શીખવાડીશ ને કે કોઈ દિવસ કોઈ છોકરીનો ચાળો નહીં કરે. પણ તું મને વાત કરજે જે હોય તે. જો મારી સામું છું, તું ખોટી ચિંતા નહીં કરતી. બધું ઠીક થઈ જશે. હું છું ને તારી સાથે. તને ક્યારેય કંઈ પ્રોબ્લેમમાં નહીં આવવા દો. હું હંમેશા તારી સાથે જ છું. જૂની લાગણીઓ બાંધાય આપણે રોમ સીતા જેવી કહાની. જૂની લાગણીઓ બાંધાય. મોટા ભાઈ તમે? બહુ મજા આવે છે. ઘણા દિવસ પછી તું હસતી ખેલતી આવું ગીત ગાય છે ને એટલે સાંભળીને મને બહુ જ ખુશી થઈ. કેમ મારી આ બેન આજે તો બહુ જ ખુશ દેખાય છે ને? ખુશીનું કારણ છે ભાઈ. હે? મને લાગે છે કે હવે મારે તમને વાત કરી દેવી પડશે. આ તો કરી જ દેવાય ને, મોટા ભાઈથી કોઈ વાત છુપાવાય? અને આમે તે જો પપ્પા અને મમ્મી ઉપર ગયા પછી તું કોઈ એવું વ્યક્તિ છે તારા જીવનમાં જેને તું બધી વાત કરી શકે? હા મોટા ભાઈ. હે? છે? એટલે મારા કરતા પણ વધારે. આ છોકરો કેવો છે? છોકરો થોડોક કાળિયો નથી લાગતો? આ પણ કોણ છે આ છોકરો? એમ તો નમણો છે હો, પણ કેમ આ ગરીબ ઘરનો છોકરો છે? ના તો મોટા પણ ભાઈ, વાળ કપાવવાના પૈસા નથી આની પાસે? ફેશન. તારા ને એના હે ખરખા વાળ દેખાય છે. જો મોટા ભાઈ, આ છોકરો મને બહુ ગમે છે અને હું મારો જીવનસાથી બનાવવા માંગુ છું આ છોકરાને.
મને ખબર છે કે આ છોકરો કોઈ દિવસ મારા આંખમાં આંસુડું નહીં આવવા દે. જેટલી જ અહીંયા દુઃખી છું ને એનાથી 10 ગણી સુખી મને ન્યા રાખશે. જો બસ મારી તમારી રજા જોતી છે મને. જો તમે રજા આપો ને તો મારે ત્યાં લગ્ન કરવા છે. મારી બેન, આ પપ્પા ગયા ને ત્યારે મને એક જ વસ્તુ કહેતા ગયા છે કે કોઈ દિવસ આ તારી ઢીંગલી જેવી બેન છે ને એની આંખમાં આંસુ ન આવવા દેતો, અને જો કદાચ ભૂલમાં પણ આંસુ આવે ને તો એ ખુશીના હોવા પડે. તો તને એવું લાગે છે કે આ તારો ભાઈ તારી કોઈ પણ વાતમાં બાધા અડચણરૂપ બને? નથી લાગતું. એટલા માટે તો સંકોચ વગર મેં તમને આજે વાત કરી દીધી મારા દિલની. સારું કર્યું ને. આ છોકરાને છેલ્લા હું 6 મહિનાથી ઓળખું છું. 6 મહિનાથી ઓળખે છે અને તારે લગ્ન સુધી વાત પહોંચી ગઈ, એનો મતલબ એમ કે આગ બંને તરફ બરાબર લાગેલી છે, હે ને? વાહ! તો મારે બસ કહેવાનું એટલું જ છે મારી બેન કે તારી ખુશીમાં જ મારી ખુશી છે. પણ હા, આ પ્રેમનું જે સફર છે ને એ બહુ કઠિન સફર છે હો. રસ્તામાં કાંટા પણ આવે. પણ ભાભી માનશે લગ્ન માટે? ભાભીને ક્યાં પૂછવાની જરૂર છે? લગ્ન તારે કરવા છે, હે? લગ્ન મારે કરવા છે, પણ ભાભી લગ્નમાં અડચણ કરશે તો એ નહીં. કોના લગ્નની વાત આલે છે? હા હા? ના એ જો સમજો છોકરો કેટલો મસ્ત છે. એ એક છોકરાને પ્રેમ કરે છે, બહુ મસ્ત છોકરો છે જો. અને જીજ્ઞારે લગ્ન કરવાય માંગે છે, અને લગ્નમાં દહેજમાં કાંઈ નહીં માંગે. હા ભાભી, બહુ સારો છોકરો છે ને. હા ભાભી, એ છોકરાને કંઈ પણ કર્યાવર જોતો નથી. અને આમ પણ એટલે- તમને હું અહીંયા બોજ લાગુ છું ને. બોજ લાગે છે? હા, બોજ લાગે? બોજ લાગતી હોત ને તો કેદુની કાઢી મૂકી હોત. ના ના, પણ વાંધો હું છે છોકરામાં, બહુ સારો છે. ક્યાંય છોકરો બોકરો ગોતવાની જરૂર નથી, અને ક્યાંય તમે તમારી રીતે ક્યાંય લગ્ન કરવાની જરૂર નથી. પણ એને છોકરો ગોતાઈ ગયો છે એના માટે. હા, પણ એને ગોતી જ લીધો, એમ જ કહું છું. નહીં, હું કહું ત્યાં બેનના લગ્ન થાય. પણ તું સમજને જો ભાભી, મને ખબર છે કે તમે મારા લગ્ન કોની સાથે કરાવવા માંગો છો, પણ ભાભી હું તમારા ભાઈને પસંદ નથી કરતી. હું એમને પ્રેમ નથી કરતી, તો આખી જિંદગી કેમ એની હારે કાઢું? બોલવાનું જ નથી કાંઈ. જેમ અમે કહીએ ને એમ જ કરવાનું છે. તમારી પોતાની મનમાની નથી કરવાની. કહી દીધું ને એકવાર. પણ આમ જો તમે ચૂપ રહ્યો. લગ્ન એ કઈ ઢીંગલા ઢીંગલીના રમત થોડી છે, હા. આખી જિંદગીનો સવાલ છે. આખી ભાભી- જિંદગીનો સવાલ છે ને, એટલે જ કહું છું કે જીગુબેનના લગ્ન મારા ભાઈ સાથે થશે. ભાભી, તમને પણ ખબર છે કે તમારા ભાઈનું એકવાર છૂટું થઈ ગયું છે. તમારો ભાઈ દારૂ પીવે છે, નશેડી છે, અને તમે એવું ઈચ્છો કે તમારી નણંદની જિંદગી બરબાદ થઈ જાય? દારૂ પીતો ને હવે નથી પીતો, હવે સુધરી ગયો છે, સમજાણું? અને ક્યાંય છે ને બીજે લગ્ન કરવાના સપના છોડી દ્યો. ક્યાંય બીજો ખોટી રીતે ક્યાંય મગજ દોડાવવાની જરૂર નથી ભાઈ બેન. જો ઈ હું બોલે મગજ દોડાવું છું ને એક જગ્યાએ. બોલે તોય થૂક ઉડે, આખો દી માવા ભર્યા હોય મોઢામાં. એની હારે તું મારી બેનને, તમારે લગ્ન કરવાના, તમને થૂક ઉડશે? હા, પણ મારી બેનની જિંદગીનો સવાલ છે, આવું હું કામ કરશો તું? તું જેમ કે એમ તો હું જિંદગી જીવું છું. તમારી બેન સુખી થાય ને એટલા માટે જ ત્યાં લગ્ન કરાવું છું. ભાભી, હું ત્યાં સમજાણું? સુખી નહીં થાઉં. ઘરનું ને ઘરનું. ભાભી, હું ત્યાં સુખી નહીં થાઉં, દુઃખી રહીશ. મને તમારો ભય નથી ગમતો, તો હું જિંદગી કેમ કાઢું એની હારે? ભાભી, લગ્ન કોઈ બીજા છોકરા હારે ને પ્રેમ કોઈ બીજા છોકરાને. જો મને પૂછીને પ્રેમ કર્યો તો તો ચલ પાપ, હે? આમ જો ને એને કીધા મને તારે મને મારવો હોય ને તો મારી લે. આમ જો આખી જિંદગી તું કહે ને એમ જ કરીશ, તારા પગ દબાવીશ, મોટા તારા ભાઈ, પગ ધોઈને પાણી પીશ. અમારી બોલાઈ ગયું. બેનની ખુશીઓમાં બાધારૂપ ન બન પ્લીઝ. બેનને ખુશી મળે ને, આ એ માટે જ કહું છું કે મારા ભાઈ સાથે લગ્ન કરી લે, અને કાલ સવારે કાંઈ થાય ને તો હું બેઠી છું. હા, બેનને દુખી નહીં થવા દઉં. જેવા અને બીજે તમે- જાય ત્યાં જેવા તમે ભાભી, એવા જ તમારા ભાઈ. જેમ તમે મને અહીંયા હેરાન કરો છો, એમ તમારા ભાઈ પણ મને હેરાન કરશે ને. તમે મારા મોટા ભાઈને હેરાન કરશો ને તમારા ભાઈ મને હેરાન કરશે. જોયું? આ તમારી બેનની જીભડી. હા, આ તમે બેઠા છો ને સાંભળો છો ને કે હું એને હેરાન કરું છું. હેરાન કરું છું કે એના હારા હાટું વિચારું છું, એની જિંદગી સુધરે ને એટલે કહું છું. એ તો કોઈ ખબર જ વાતમાં છે, સમજતા જ નથી ભાઈ બેન. ખબર જ છે ભાભી. તમે તમારો સ્વાર્થ જોવો છો. તમારા નફટ ભાઈને કોઈ દીકરી દેવા તૈયાર નથી, એ એટલે તમારી આ નણંદની જિંદગી તમે બરબાદ કરો છો. બોલતા પહેલા વિચાર કરજો. નફટ તારો ભાઈ છે, મારો ભાઈ નહીં. મારો ભાઈ નફટ છે ને
એટલે જ તમારું સહન કરે છે ને સાંભળે છે. જો તમારા ભાઈ જેવો હોત ને તો 2 બુહટ નાખીને તમને બેહાડી દીધા હોત, પણ અમારા સંસ્કાર નથી સ્ત્રી ઉપર હાથ ઉપાડવો. જોયા સંસ્કાર એટલે જ આ પ્રેમ લીલા બધી ચાલુ હતી બાયણે કા સંસ્કાર હતા એટલે જ. ભાભી પ્લીઝ તમે સમજો ને. જો એકવાર કહી દીધું ને લગ્ન મારા ભાઈ સાથે થવાના છે અને આજથી ને આ ઘરની બહાર જવાનું બંધ. સમજાણું? મોટા ભાઈ ભાભીને સમજાવો ને, મારે લગ્ન નથી કરવા એના ભાઈ છોડે. માફ કરી દેજે તારા ભાઈને. એક શબ્દ પણ એની આગળ હું બોલી નથી શકતો. તારી જિંદગી બરબાદ થાય છે ને તો પણ હું બોલી નથી શકતો. મારા જેવો તમારો ભાઈ આ દુનિયામાં કોઈ બેનનો નહીં હોય. હે તારો મારો સતવારો ભવ ભવનો રૂપાળી સાગરા, હું સાંદલિયો તારો તું મારી સકોરી. જુઓ અશોકભાઈ, ઓ આખા જાઓ, બાકી તમારો ચાંદલો તમારી ચકોરી બધું નીકળી જાય. જો આ ટ્રોલીમાં આવી જશો ને તો એમાં કાંઈ કંકોત્રીમાં અશોકભાઈ ને શ્રી જિજ્ઞાબેન નહીં લખાય. એમાં ખાલી શ્રી અશોક, શ્રી જિજ્ઞા, જબરી જિજ્ઞા. તને કહું લગ્ન પછી આપણે ક્યાં ક્યાં ફરવા જાવું કે ને? જોવો તમે મારી ખોટી લપ નહીં કરો પ્લીઝ. તમારે જોતું હોય ને મને કહો, હું તમને આપી દઉં. બહાર જતા રહો, કિચનમાં નહીં આવો વારે વારે. કાંઈ વાંધો નહીં, મારે જોતું હોય એ આપી દેતી હોય તો મારે અહીંયા કામ શું છે, મારે પ્રેમ જોઈએ છે. આપો. જો તમારી બેનને આપે જાઓ. એ બેનનો પ્રેમ નહીં, મને રાખડી બાંધે એમાં તો પ્રેમ હોય જ, પણ મારે ઓલો પ્રેમ જોતો હતો, ટન ટના ટન 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 તારા વાળો. મારા ભાભીના ભાઈ છો ને એટલે. મારા ભાભીના ભાઈ ના હોત ને તો હા તમારા 2 ગાલ છે ને તમારા શર્ટની જેમ લાલ કરી નાખત. પછી ખબર પડે કે કયો પ્રેમ જોઈએ છે તમને. લગ્ન પછી મને ખબર જ. જોવો, તમારા જોડે લગ્ન કરવા માટે ઈચ્છો છો ને, પણ હું તમને એક વાત કહી દઉં. હું ઓલરેડી કોઈ છોકરાને પ્રેમ કરું છું એટલે તમારી સાથે લગ્ન નહીં કરી શકું. પ્લીઝ તમે સમજો ને, તમારી બેનને આ વાત સમજાવો ને કે મારી લાઈફમાં ઓલરેડી કોઈ છે બીજું. એક બેવફા હે, એક બેવફા હે મેરા દિલ. પણ હું એવું ગીત નહીં ગાઉં, હું તો એ જ ગીત ગાય. खूबसूरत है वो दिल का मेहमान है, मेरे महबूब की यही पहचान है. જોવો, હું તમને પ્રેમ નથી કરતી તો તમારી મહેબૂબ ના કહેવાવ. કોઈ છોકરી સાથે તમે જબરદસ્તી લગ્ન ના કરી શકો આ રીતે. એમની ઈચ્છા હોય તો તમે લગ્ન કરી શકો. પ્લીઝ તમે તો સમજો, તમારા ભાભી પ્લીઝ તમે તો સમજો. તમારા બેન તો કોઈ વાતમાં સમજવા માટે તૈયાર નથી. બસ, હું તમને પ્રેમ જ નથી કરતી, તમારે ક્યાંથી ખુશ રહીશ, લગ્ન ક્યાંથી કરીશ? એટલે તમે બંને ભાઈ બહેન પ્લીઝ અમને હેરાન કરવાનું છોડી દો આ રીતે. હેરાન નથી કરવાની તને. તને તો મારા રુધિએ બેસાડી છે તો અત્યારે પણ તમે દારૂ પીને આવેલા છો, દારૂની સ્મેલ આવે છે. તો શું કરવું હે? થોડોક નશો તો કરવો પડે ને. આ થોડુંક જ પીધું છે, મને ખબર છે કે હું જિજ્ઞાને જોઈશ ને એટલે ડબલ નશો થઈ જાય. હા, અને અત્યાર સુધી હું પ્રેમથી વાત કરતો હતો કે માની જાતો, બાકી આપણી બેનું આમ તો થઈ ગયેલું જ છે. પછી ફેરા ફરસ્યું. જો બહુ હળવું ચાલવાનું, બહુ ફાસ્ટ નહીં હાલવાનું. ફેરા ને ફરીશ ને, આ પંખો લટકાય છે ને એ પંખે હું લટકીને ફેરા ફરીશ. બાકી જીવતે જીવત તો ક્યારેય તમારી યારે ફેરા નહીં ફરું. નહીં વાહ, જો આમાં દેખાતું હોય જોઈ લે, આમાં તારું નામ જ લખ્યું છે સમજે. તમે ભલે નહીં મારું નામ લખ્યું, પણ મારી હાથની હથેળીમાં કે મારા હૃદયમાં કોઈ બીજાનું નામ લખેલું છે, અરે તમારું નામ નથી લખેલું. એમ નો હાલે લે હે. આ મારા બનાવેલું કાંઈ હાલે છે હે? મારા બેનનું જ આ ઘરમાં હાલે છે, અને એનો હાથ મારા અને એ તારો હાથ મારા હાથમાં આપી દે તો એ વાત કોઈ રોકી નહીં શકે. જો લગ્ન ઢીંગલીના ખેલ નથી. તમારા ઓલરેડી એકવાર લગ્ન થઈ ગયા છે અને હું તો હજી અનમેરિડ જ છું. તમે છોકરી ગોતો જેના પણ એકવાર લગ્ન થઈ ગયા હોય. પણ મારી શું કામ તમે જિંદગી બરબાદ કરવા ઊભ્યા છો? મેં તમારું શું બગાડ્યું છે? મારું મગજ બગાડ્યું છે. હું બગાડ્યું છે એટલે હે? અને આ મરી ગઈ છે એ મારી બાયડીને યાદ નહીં કરવાની.
મારે હું નથી ગઈ પછી તું 4 છોકરી જોઈ આવ્યો પણ ત્યારે એ ના પાડી કે નાની એક છે હા પહેલા એ તો જોવો શું? તમે ને હું કેટલો ફરક પડે છે આસમાન જમીનનો ફરક છે તમારામાં ને મારામાં 2 ઇંચનો 1 ઇંચનો જ ફેર હશે જો ઊભી રહેજો રેડી છે બધું હા તો શું કરવાનું છે પહેલા તમને શરમ નથી આવતી કે તમે તમારા બેનના સાસરામાં આવીને પડ્યા છો કયો ભાઈ હું આ ઘરનો જમાઈ છું એટલે હું ગમે એટલા દી રહી શકું બરોબર જમાઈ તમે હજુ બન્યા નથી હું પ્રેમથી બોલું એમાં તમને ખબર નથી પડતી કે જ્યારે એવું હોય ત્યારે નાનું નાખીને જ મારે તમને બોલવું પડે સો મારો મગજ ખરાબ થાય છે આ મગજ વાત હોય, એનો મગજ જાય ને આ વાત મારી બેનને કરવી પડશે આ ઘા માર્યા છે તે ઘા આમાંય પાણી નથી અને ઓલા દિલમાંય મારા પ્રત્યે પ્રેમ નથી હા ઓય તને કેટલી વાર કીધું કે મારા બેનથી દૂર રહેજે એમ તુકારે ન બોલાવો ઓ નાનો છો મારાથી અને મારો સાળો છો તો તુંય મારો હાળો છો ને કેવી રીતે તારી બેન છાનો મનો રે આ તારી જીભડી છે ને અંદર ને અંદર રાખજે નહીં તો કાપીને ફેંકી દઈશ એ જીજાજી બોલવામાં ધ્યાન રાખો બોલવામાં છે ને ભાઈ તું ધ્યાન રાખજે તને કેટલી વાર કીધું કે મારી બેન તને પસંદ નથી કરતી એ કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે અને એના લગ્ન હું ત્યાં જ કરાવીશ તાકાત નથી તાકાત હવે હું નથી. કંઈ બોલતો નથી વધારે અને મારો હાથ ઉપડી જાય ને એ પહેલા નીકળી જા મારા ઘરમાંથી કોને નીકળવાની વાત કરો મને કે છે કે આ ઘરમાંથી નીકળી જા હે આમ જો તો મોઢું જોયું અરીસામાં પણ એ હેરાન કરે છે જીજ્ઞાને તો એને કહેવું નહીં મારે ઈ હેરાન કરે છે કે તમે મારા ભાઈને હેરાન કરો હા તમારાથી એવો શબ્દ જ કેમ નીકળે કે આ ઘરમાંથી તું નીકળી જાય એમ પણ તને ખબર છે રસોડામાં જીજ્ઞા કામ કરતી હતી ને તો ત્યાં ગયો તો એકલી હતી તો શું થઈ ગયું લગ્ન તો થવાના જ છે ને એની યારે કે નથી થવાના જીજ્ઞાને પસંદ નથી કરતી તું પરાણે હું કામ ને લગ્ન કરાવીશો શું કીધું તું ભાઈ બેન ને બેન બેને શું સમજાવ્યા તા કે લગ્ન થાશે જીજ્ઞા બેન ના તો મારા ભાઈ સાથે પણ તું હું કામ આવું કરીશું સમજ ને હામાં હામું હામાં હામ હા, બરોબર એમાં શું ખોટું છે હા હા હવે કઈ કહેવાનું છે સમજો હું છે ને જરી કંઈ દુઃખ નહીં આપું તમારી બેનને હંમેશા ખુશ જ રાખી રમતા ઊંધું બોલશો તું તારે ત્યાં 1% પણ ખુશ નહીં રહે મારી બેન સુખનો એક પલ તું નથી આપી શકવાનો મારી બેન ઓય અવાજ નીચે હો હા મારો ભાઈ કઈ ગાંડો નથી થઈ ગયો કે તમારી બેનને દુખી કરે વાતું કરે છે એક ને એક વાત લઈને બેઠા કઈ વ્યવહારિક ખબર પડે છે કે નથી પડતી તમને ભાઈ બેન ને જ બધી ખબર પડે છે ને અમને ભાઈ બેન ને ક્યાં કઈ હાલો. ખબર પડે અવાજ કેમ હાવ ડીમ પડી ગયો મારી બેન આવ્યા છે. હે હા એ વ્યવહારમાં એને ખબર પડતી નથી ભાઈ એટલા હંધાય વ્યવહાર મારે હાથમાં લેવા પડ્યા નહીતર અત્યારે જો મેં વ્યવહાર હાથમાં ન લીધો હોત ને તો આ ભાઈ બેન છે ને થાળી વાટકો લઈને આમ રોડ ઉપર રખડતા હોય સાચી વાત છે કદાચ એ જિંદગી પણ અમારા ભાઈ બહેન ની સારી હોત જો રોડ ઉપર ભીખ માંગતા હોત ને ઇજ્જતનો રોટલો તો ખાતા હોત ભીખ માંગીને પણ અહીંયા તો પલ પલ જલીલ કરો છો તમે લોકો નરકથી બદતર જિંદગી જીવીએ છીએ અમે ભાઈ બહેન આ ઘરમાં એટલે ઇજ્જત નથી આપતા એમ શું હા ઇજ્જત નથી આપતા તમને અરે તારો ઘરવાળો છું કોઈ ગેર નથી પારકો નથી કે તું મને આમ વાતે વાતે મારું અપમાન કરે છે બેઇજ્જત કરે છે અપમાન કરું હજી તો તમે જોયું નથી અપમાન કોને કહેવાય બે ઇજ્જત કોને કહેવાય બતાવું બતાવું હા જોઈ લીધું ને ખબર છે ફરી ફરીને લે મારા દેવનું નામ એક જ શબ્દ તારા મોઢામાં આવે છે જો કંઈ વધારે બોલ્યા ને તો આ ઘર છોડીને જતી રહીશ દર દરની ઠોકરો ખાશો ભાઈ બેન કોઈ બોલાવશે નહીં કોણ બોલાવે અનાથ હોય એને કોણ બોલાવે એનું હોય કોઈ આગળ પાછળ આ તો હું સારી છું કે તમારા ભાઈ બહેનનું ધ્યાન રાખું છું વિચાર કરો થોડો જો અનાથોની જિંદગી આવી હોય ને તો તો કવા દુનિયામાં ભગવાન કરે કોઈ અનાથ થવું જ ના જોઈએ પણ થઈ ગયા એનું શું કરવું હવે તો એ હા? હો.
પાછા ઉપર જઈને કઈ તેડવા તો નથી જવાતા? મારું ચાલતું હોત ને કદાચ મારો જીવ આપીને પણ મારા મા બાપનો જીવ બચી જતો હોત ને તો આપી દેત. કમસે કમ મારી બેન તો સુખી હોત આ ઘરમાં. તો એ સુખી જ રહેવાની છે. અને હું કહું કે હવે બેન હગાઈની ની બધી વાત બસ કરી હાલો નાખો. હવે આપણે તારીખ કાઢી જ લીધી છે. હા. કરી જ દેવાની. હગાઈ લગન બધું ભેગું ભેગું જ? હોવ. તો કરી દઈ, ચાલુ કરી દેવી. બરોબર. હું છે ને દૂધિયા કલરનું ઓલું પહેરવાનું, બરોબર. તમારી બેનને દૂધિયા કલરનું લઈ દેજો. હા ઈ મેચિંગ કરવાનું છે. હા, બરાબર. મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, ડલડા મેચિંગ કરવા છે મારી. સમજી ગયા? બહુ ગાતા સરસ આવડે છે હો. તારે તો સિંગર બનવાની જરૂર હતી ભાઈ. હજી બનાય તો જો લે બનાય. ચા મૂકો જાઓ. આદુ રાખજો બેન. ખરેખર હું બહુ ભાગશાળી છું કે મને તારા જેવી બેન મળી. બરાબર. હાલો, ચા પીવા. જાણું છું બેન કે તું શા માટે આમ બેઠી છે. ખરેખર દર વખતે કહું છું કે મારા જેવો નમાલો ભાઈ આ દુનિયામાં કોઈ બેનને ન મળવો જોઈએ. શું કામ ભાઈ તારી જાતને તું દોષિત આપે છે? તો શું વિધાતાએ કદાચ આપણા લેખ જ આવા લખ્યા હશે. પણ ભાઈ મારે ભાભીના ભાઈરે લગ્ન નથી કરવા. તમને ખબર છે થોડી વાર પહેલાં કિચનમાં મારી સાથે કેવી હરકતો કરતો હતો? મને ખબર છે બેન. હું ગેટની અંદર આવ્યો ને તારી સાથે વાત કરતો હતો, તારી સાથે બદતમીજી કરતો હતો. એ વાતને લઈને હું એને પાસે વઢવા ગયો. તારી ભાભી પણ પાછળથી આવી ગઈ. ત્યારે પણ મારાથી કંઈ બોલાયું નહીં. ખબર નહીં જલ્પા મારી સામે આવે છે ને તો હું ચૂપ કેમ થઈ જાઉં છું, કેમ મારાથી કંઈ બોલાતું નથી. જ્યારે મારી બહેનની જિંદગી એ રોળી નાખવા માંગે છે, મારી બહેનની જીવતરમાં ઝેર ઘોળવા માંગે છે, છતાં પણ હું નમાલો બનીને શા માટે બધું જોયા કરું છું? શા માટે જોયા કરું છું? એમાં તમારી પણ મજબૂરી છે ભાઈ. પણ હવે લાગે છે હવે અવાજ ઉપાડવો પડે એમ છે. ભાઈ બેન ચૂપચાપ મોંઘા મોટે સહન કરશું ને તો બેની જિંદગી આ ઝેર જેવી થઈ તો ગઈ છે, વધારે ઝેર જેવી થઈ જશે ભાઈ. હા બેન, કદાચ મારી જિંદગી સુધરે કે ન સુધરે મને ખબર નથી બેન, પણ તને તો આ ઘરમાં છે ને હવે હું હેરાન નહીં થવા દઉં. બહુ દુઃખ જોયું છે બેન તે. હેરાન તો થાય છે જ ને. વધારે હેરાન થવાની છું ભાઈ. ભાભી કોઈ એટલે કોઈ વાતમાં સમજવા માટે તૈયાર નથી. બસ એક જ લીજ લઈને બેઠા છે કે તમારા લગ્ન તો હું મારા ભાઈ સાથે જ કરાવીશ. એનું આ સપનું છે ને તારો ભાઈ કોઈ પણ કાળે પૂરું નહીં થવા દે. પૂરું તો હું પણ નહીં થવા દઉં. જે દિવસે મારે ચોરીના 4 ફેરા હાથો સાથે ફરવા પડશે ને એ જ દિવસે તમારી બેન એનું જીવન ટૂંકાવી દેશે. બીજી વાર આ શબ્દ બોલી છે ને તો તને હાથ એકને એક ભાઈના સમ છે. તો શું કરું ભાઈ? તમે એવું ઈચ્છો છો કે હું મારી જિંદગી નરક જેવી કરી નાખું, જીવતે જીવત જીવતી લાશ થઈને ફરું? બેન તું જાણે છે ને હજી આ તારો ભાઈ જીવે છે, અને જ્યાં સુધી આ તારો ભાઈ જીવે છે ને ત્યાં સુધી તારી જિંદગી ઝેર નહીં થવા દે. હં, હવે બહુ દુઃખ સહન કરી લીધું તે બહુ જ. હવે તું મારી વાત માની લે ને બેન તો તારી જિંદગીમાં છે ને સુખનો સૂરજ ઉગે એમ છે. કઈ વાત માનું? કઈ વાતથી મારી જિંદગીમાં સુખ નહોતું ઉગશે? મને તો એક પણ આશા નથી દેખાતી કે એક પણ કિરણો દેખાતા નથી ભાઈ. એવા પહેલાં તું મને વચન આપ કે હું તને જે કંઈ કહું ને તે મારી બધી વાત માનશે. ભાઈ વચન વગર પણ તમારી હું બધી વાત માનું છું. એક પણ વાત મેં તમારી ન માની હોય એવો દાખલો બતાવો. એ વાત સારી હોય કે ખરાબ હોય, સાચી હોય કે ખોટી હોય. કેમ કે મારા માટે તો જે જોવો એ બધું તમે જ જોવો. મારી મા ગણો તો એ ભલે અને મારા બાપ ગણો તો પણ ભલે. જો બેન આ દુનિયાનો કદાચ પહેલો એવો ભાઈ હશું જે પોતાની સગી બહેનને પોતાની ઇજ્જત આબરૂની પરવા કર્યા વગર કહે છે કે બેન હવે બહુ થયું,
બહુ તે દુઃખ સહન કરી લીધું. જા, જીવી લે તારી જિંદગી, જીવી લે. રાજ સાથે તારી જિંદગી જીવી લે, અને આ કામમાં હું તારો સાથ આપીશ. નહીં ભાઈ, હું આ પગલું ભરીશ ને તો આપણા મા બાપ જે સ્વર્ગમાં ગયા છે ને ત્યાં પણ એને સુખ નહીં મળે અને મા બાપની પરવરિશ ઉપર આંગળી ઉપાડશે બધા. તો તને શું લાગે છે તારી આ હાલત જોઈ અને આપણા મમ્મી પપ્પા ત્યાં ખુશ હશે? અરે મને કોસતા હશે કે આ કેવો ભાઈ છે, એનું ધ્યાન રાખવા માટે હું એને કહીને ગયો હતો અને હા, સુખનો એક પલ એની બેનને આપી નથી શક્યો. કેટલો નમાલો ભાઈ છે. શું તું આવું સાંભળવા માંગે છે લોકો પાસેથી? ભાઈ, હું છતી પણ લગ્ન કરીને પણ પછી તમારી શું હાલત થશે તમને ખબર છે? ભાભી અને એનો ભાઈ જીવવા નહીં દે તમને. મોત કરતાં પણ વધારે ખરાબ હાલત તમારી કરી નાખશે. તમને નરક બતાવી દેશે એ લોકો. કઈ વાંધો નહીં મારી બેન, તું ચિંતા ન કર. આ તારો ભાઈ છે ને, તારી ખુશી માટે કદાચ મારે મારા પ્રાણ પણ ત્યાગવા પડે ને તો ત્યાગી દઈશ. પણ જો તને મારા સમ છે બેન, જો તું ના નહીં પાડતી. તમારી વાત હું માની પણ લઉં, માની લીધી મેં. એક પણ તમારો વેડ ક્યારે નથી ઝીલ્યો એવું નથી બન્યું. પણ ભાઈ, તમે ક્યાં સુધી સહન કરશો? ક્યાં સુધી? અત્યારે તો હું અત્યાર સુધી અહીંયા હતી તો આપણે ભાઈ બહેન એકબીજા હારે વાત કરીને મન હળવું કરી લેતા, ઘડીક રડી પણ લેતા. પણ તમને એવું નથી લાગતું કે હવે તમારે ભાભી સામે બે અવાજ બોલવા જોઈએ? અરે નો રહે તો કાંઈ નહીં ભાભી, જતી કરી દો. આમ પણ હું ભાગીશ તો દુનિયામાં બધા વાતો જ કરશે અને બે વાત વધારે કરી લેશે. એક વખત તારી જિંદગીમાં સુખ આવી જાય ને મારી બેન, પછી મને આ દુનિયામાં કોઈનો ડર નથી. પછી હું શાંતિથી જીવી શકીશ કે જો આ મારી બેન જાય છે અને એની આંખમાં છે ને દુઃખના આંસુડા હતા, મેં સુખમાં ફેરવી દીધા છે. અને રહી તારી ભાભીની વાત, તો હવે છે ને એના દિવસો આ ઘરમાં ભરાઈ ગયા છે. ભાઈ, હું તો જતી રહીશ પણ તમે તમારું ધ્યાન રાખજો કે કેવું ના બને કે હું જતી રહું ને વાયાથી તમારી જિંદગી બરબાદ થઈ જાય. નહીં બેન, હવે ધ્યાન છે ને તારી ભાભી અને એના ભાઈને રાખવાનું છે. કારણ કે તું જાણે છે કે શાંત પાણી છે ને બહુ જ ઊંડા હોય છે, અને જો મારા ઊંડાણમાં એ લોકો આવશે ને તો ગોતિયા નહીં જડે. આ તારા ભાઈનું વચન છે. એટલે મારી બેન, તું છે ને જેમ બને તેમ વહેલી તકે તારા જે કંઈ લેવાનું હોય ને આ ઘરમાંથી એ બધું લઈ અને રાજ સાથે જતી રહે. જા મારી બેન, આ તારા મોટા ભાઈનો આશીર્વાદ છે. ખુશ રહેજે મારી બેન, ખુશ રહેજે. અરે યાર, આ મને અર્જન્ટ બોલાવીને હજી આવી નહીં. કેટલા વાગ્યા? રાજ, અરે આમ કેમ આટલી બધી અર્જન્ટ અને પર્સ લઈને? શું થયું? પર્સમાં પૈસા અને દાગીના છે. પૈસા અને દાગીના? છો તમે મને દર વખતે કહેતા હો છો ને કે તું મારી સાથે લગ્ન કરી લે, હું તને ખુશ રાખીશ. તો તમે મારી સાથે આજે લગ્ન કરવા માટે તૈયાર છો હો અત્યારે ભાગવા માટે? આમ અચાનક લગ્ન કરવા અને ભાગી જવાની વાત કરે છે? હું મારા ઘરેથી ભાગીને આવતી રહી છું. નથી સહન થતું હવે મારાથી એ ઘરનું ટોર્ચર. અરે પણ મારા ભાઈએ જ મને છૂટ આપી છે અને મારા ભાઈએ જ મને થોડાક દાગીના અને પૈસા આપ્યા છે કે આપણે 2 મહિના આરામથી ગમે ત્યાં વિતાવી શકીએ. જો તો આવી તો કંઈ વાંધો નથી. આ પૈસા કે દાગીનાની જરૂર નથી મારે. હું તને એમને ખુશ રાખી શકું એમ છું. મેં ના પાડી, મારા ભાઈને મેં બહુ ના પાડી, પણ એણે મને પોતાના સમમાં બાંધી લીધી. એણે એવું જ કીધું કે મમ્મી ને પપ્પા જીવતા હોત તો થોડો ઘણો તો તને કરિયાવર કરત ને. એક આ ભાઈએ મને આશીર્વાદ રૂપે આપ્યું છે. જીગુ, સાચું કહું ને તો તારા ભાઈએ આ સૌથી સારું કામ કર્યું છે, અને તે જે નિર્ણય લીધો છે ને એ ખૂબ સારો નિર્ણય છે. મને કારણ બીક કે- લાગે છે પણ કે એ લોકો પાછળથી મારા ભાઈને હેરાન કરશે તો. જો તું ચિંતા ના કર, હું બેઠો છું ને, તારા ભાઈને ઊની આંચ નહીં આવત. અને એ લોકોને એવો સબક આપણે શીખવાડીશું ને કે જિંદગીમાં ક્યારેય તારા ભાઈની સામે જોશે પણ નહીં. તો આજથી મારી જવાબદારી છે, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. મને તો ખુશી એ વાતની છે કે તું એ ઘરમાંથી છૂટી થઈ ગઈ, રોજ રીબાતી થઈ. સાચું કહું ને તો તારા ઉપર થયેલા અત્યાચારો જોઈને
મારું કાળજું બળી જતું હતું. મને એમ થતું હતું કે એ લોકોનું મર્ડર કરીને હું જેલમાં જતો રહું. તો આજનો નજારો તે જોયો હોત સવારનો તો તું શું કરત? એ અશોકને મારી જ નાખત ને જીવતે જીવતો. અશોકે એટલી ખરાબ હરકતો કરી છે મારા સાથે એમણે. અશોકે તારી સાથે ખરાબ હરકત કરી. સાલાને એનો તો જીવતો નહીં છોડ. યાદ રાખજે, જેટલી જેટલી યાતનાઓ તને આપી છે ને એનો બમણો હિસાબ લઈશું આપણે. જો તું એ જરાય ફિકર નહીં કર. આપણે લોકો આજે જ મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ. અને તું કહેતી હોય તો કોર્ટ મેરેજ. જેમ તારી ઈચ્છા હોય ને એમ હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તમને જેમ ઠીક લાગે ને એમ. હું તો આંખ બંધ કરીને તમારી પાસે ચાલી આવી છું, એટલો વિશ્વાસ રાખીને કે તમે ક્યારેય મને તરછોડતો નહીં. વિશ્વાસ રાખજે, મારા ભરોસે આવી છે ને એટલે હું ક્યારે તારી આંખમાં આંસુ નહીં આવવા દો, કે ક્યારે તને અધવચ્ચે મૂકીશ નહીં. એક જન્મ નહીં પણ 7 જન્મ સાથ નિભાવીશ. હા, હું તને વચન આપું છું. હવે આજ પછી હા આંખોમાં આંસુ ક્યારેય ના આવવા જોઈએ અને આ ચહેરા પર હંમેશા ખુશી. હવે તારા દુઃખના દિવસો સમાપ્ત થયા અને ખુશીઓ મનાવવાના દિવસો શરૂ. હવે એ લોકો રાતા પાણીએ રોશે જેણે તને રાતા પાણીએ રોવરાવી છે. ભાભીનો ભાઈ બહુ ખતરનાક છે. એ તને કંઈ કરશે તો ગોતી લેશે તો આપણને. જો તું હજી મને ઓળખતી નથી. તારા ભાભીના ભાઈ જેવા તો 100 હજારો આવે ને તો એની સામે લડવાની તાકાત મારામાં છે. એ દારૂ પીવે છે અને એમની પાસે મારકૂટ કરવા માટે પણ બહુ બધા માણસો છે. એનો ધંધો જે છે. અરે ભલે ને હોય, આપણે કંઈ કાયર નથી, મેં કાંઈ બંગડીઓ નથી પહેરી. એને જવાબ આપવાની તાકાત મારામાં છે. તું છે ને જરા ફિકર નહીં કર. હું છું ને, મેં તને કહ્યું ને હવે બધું જ છોડી દે. હવે ફક્ત ને ફક્ત તારે એ જ વિચારવાનું છે કે ભવિષ્યને કેમ સુધારવું અને તારા ભાઈને એ લોકોની ચુંગાલમાંથી આપણે કેમ છોડાવવું. તારા ઘરના કંઈ બોલશે તો નહીં ને? અરે ગાંડી, મારા મમ્મી તો તારું સ્વાગત કરવા માટે કેટલા દિવસથી આતુર છે. એ તને રૂબરૂ જોવા માગે છે. એ મને એમ કહે છે કે મારી વહુને તું ફોટામાં જ બતાવે છે, રૂબરૂ બતાવતો નથી. અને પપ્પા એ તો મારા માટે કેટલું બધું વિચારી રાખ્યું છે કે તારા લગ્ન એટલા ધામધૂમથી કરીશ ને કે આ દુનિયા આખી જોતી રહી જશે. એ જ ને, એમના ધામધૂમથી લગ્ન કરવાનો વિચાર છે અને આપણે ભાગીને લગ્ન કરશું તો એના આત્મસન્માનને ઠેસ નહીં પહોંચે. એના મનમાં મારા પ્રત્યે નફરત નહીં આવી જાય. ધર્મા, હવે તમે તમારા ભૂતકાળમાંથી બહાર આવો તો હું વર્તમાનમાં જાઉં. જો આપણે કોર્ટ મેરેજ કહીએ તો ફરીવાર આપણે ધામધૂમથી લગ્ન પણ કરી શકીએ ને. આપણા સપના પણ પૂરા થશે અને મમ્મી પપ્પાના પણ. તો હવે તમારા ચહેરા પર થોડી સ્માઇલ લાવો. હા, હવે લાગે છે મસ્ત. પહેલાં તો એવું લાગતું હતું કે કોઈ છોકરી પરાણે મારી સાથે લગ્ન કરવા આવી હોય, પણ હવે એવું લાગે છે કે જે જોતીથી એ જ આવી છે. બેન, હવે અમારા કપડાં મેચિંગ ક્યારે થાય? મેચિંગ ની કરમાં અત્યારે હો. આ ક્યાં ગયા તારા જીજાજી? ક્યાં ગયા? કોને ખબર ક્યાંય ગયું હોય. હું ક્યાંય નથી ગયો, અહીંયા જ છું. લે બોલો. બોલા આ કબાટમાં પૈસા ને ઘરેણાં ને બધું ક્યાં ગયું? મેં કબાટ ખોલ્યા તો કઈ જોવા તો ન મળ્યું. એમાં ક્યાં ગયા એ? પૈસા અને ઘરેણાં એના ઉપર જેનો હક હતો ને એને મેં આપી દીધા છે. હક? કોની વાત કરો છો? કોની વાત કરું છું? જીજ્ઞાની, મારી બેનની વાત કરું છું. તો પણ એ તો મારી વહુ બનવાની છે. ક્યાં ગઈ? સાંભળો, કહું છું. ગઈ ક્યાં? બીજું નથી સાંભળવું મારે કાંઈ. બધું જ કહું છું. જ્યારે મારી મા મૃત્યુ પામી ને ત્યારે મને એને કહ્યું કે આ મારા ઘરેણા જેટલા પણ છે ને એના પર ફક્ત ને ફક્ત જીજ્ઞાનો હક છે. જ્યારે એના લગ્ન થાય ને તો કરિયાવરમાં એને આપી દેજે. પણ લગ્ન તો આની હારે જ થવાના જ ને, ત્યારે દેવાના જ છે ને એને. પણ અત્યારે કેમ નથી? એ તો તારું સપનું હતું ને કે જીજ્ઞાના લગ્ન આની સાથે થાય, પણ આ તારું સપનું કોઈ કાળે હું તો પૂરું થવા દેવો હતો જ. આને એક નાખું. હે, જીજ્ઞા ક્યાં છે? જીજ્ઞા જ્યાં હોવી જોઈએ ને ત્યાં છે. એટલે કે એના પ્રેમી સાથે મેં એને ભગાડીને લગ્ન કરાવી દીધા છે. તમને ખબર નથી પડતી? આ ઘરની ઇજ્જત આબરૂ જાય છે એટલે ભાન ન પડે? એક તો નથી તમારા મા બાપ અને પાછી ભાગીને વઈ ગઈ. હા, મને ભાન તો નહોતી, અત્યાર સુધી ભાન નહોતી કે નહોતી મારામાં હિંમત. પણ જો હવે મને ભાન પણ આવી ગઈ છે અને મારામાં હિંમત પણ છે. એટલે
મેં આ મારી બેનને આ પાંજરામાંથી મુક્ત કરી દીધી છે હા? એને લઈ આવું પાછી. હવે કોઈ કાળે પાછી અરે નહીં આવે. કેમ નો આવે મારી થનારી પત્ની છે એમ મારી થનારી પત્ની નથી આવી એ મારી પત્ની છે. અને આ ઢોળા ઢોળા કોણ છે આ? એ બધું ઢોળું આખા ધોળા એ આ કામ કરતા હોય ને એને પકડનારો માણસ છે એમ ઘરે જઈને હુઈ જાવ ને હવે એ બોલોમાં ધ્યાન રાખજો હો. નકર આખી જિંદગી છે ને જેલમાં છે ને ચટકી પીસીસ અમારા જ ઘરમાં આવી અને તમે જ અમને ધમકી આપો. એકચ્યુઅલી ભાભી આ ઘરના વેવાઈ છે મારા સસરા છે. પણ કોઈ વેવાય બેવાય નથી, સમજાણું? લે અને તમે નીકળો અહીંથી. અમે કોર્ટ મેરેજ કરી લીધા છે. ભલે કોર્ટ મેરેજ કરી લીધા એનું કાક કરી લઈ તું આ બધું ઈ તું કાંઈ નહીં કરી શકે. તું એને ઓળખતો નથી હજી. તો ઓળખું શું હવે આ જવાના ચાર છે ઉંમર થઈ ગઈ છે અને કાંઈ ભાનશે બોલવાની હે મમ્મી એને ભાન નહીં પડે કારણ કે એ મારા પપ્પાની અસલિયતને જાણતા નથી. તમને ખબર ન હોય તો કહી દઉં કે એ નિવૃત્ત પોલીસ અધિકારી છે. અને જો તમે લોકો કાંઈ પણ આડાવડું કરશો તો તમને ખબર નથી કે તમને જેલના સળિયા પાછળ ધકેલી દેશે. બહુ અત્યાચાર કરી લીધો તમે લોકોએ. જો અત્યાચારનું વાત નથી, હા તમારા મમ્મી પપ્પાનું તો વિચારો એ ઉપર ગયા છે ને તમે આવી રીતે ભાગીને લગ્ન કરો, આપણા ઘરની ઇજ્જત આબરૂનું શું? તો અશોક સાથે લગ્ન કરીને મારી જિંદગીઓ બરબાદ કરી નાખી એમ? હા, દુનિયામાં કઈ ભાભી છોકરા ઓછા ન હતા કે તમારા જીવન તમારા નરાધમ ભાઈ સાથે હું લગ્ન કરું. પણ એવું ન હોય એમ એ બધું લગ્ન પછી હા, થઈ જાય એમ રો. એ બધું લગ્ન પછી કાંઈ નહીં થાય. આમાં છે ને તમારો તમને કઈ વાક નથી હા. હા, અને આ તો તમે ગુનો કર્યો કહેવાય એ ચાપ છો ને તમે ના ના જુઓ, મેં મારી ઈચ્છાથી લગ્ન કર્યા છે. એ મને ભગાડીને નથી લઈ ગયા, હું એમને ભગાડીને લઈ ગઈ છું. એ ભાઈ બેન બે હલવાઈ જાઓ કાયદો છે ને હાથમાં લેવાની કોશિશ નહીં કરતા અને તમારા છે ને બધી પોલ પકડાઈ ગઈ છે હે આ છોકરીએ બધું કહી દીધું હતું એટલે બધી છે ને જબાની આપશે ને તો 20 વર્ષની સજા થાય બધા આના જ કામ હશે. હું અને અત્યારે મારી પાસે ને શરીર નથી નકર બાવણું બંધ કરીને બધાય ટપકાઈ દે હા એ બસ આટલું બોલો એટલું કાફી છે હવે તારા જેલમાં જવા માટે હવે તો છે ને આને જેલમાં જ નાખવાનો હાય! શું બોલ્યો? છરી મારીશ ઓકાત છે તારી. રાજ તે મારી જીગુને છેડતી કરી હતી, એને હેરાન કરી હતી. સાલા અત્યારે છે ને તારું ને તો તારું મર્ડર કરી નાખું, પણ મારા સંસ્કાર એટલા હલકા નથી. અને તમે સાંભળી લો, હવે પછી આની સામે ઊંચી નજરે જોયું છે ને તો યાદ રાખજો, બંને બેન ભાઈને જેલમાં ધકેલતા વાર નહીં લાગે. તમે લોકો હા માણસની જિંદગીને નરક બનાવી દીધી. શેના માટે? શું ખામી રાખી એને તમારા માટે? મારો પતિ છે ને, મારે જોવાનું હોય ને. તમે કોણ કેવા વાળા? ભાભી હું કહેવા વાળો, હું આ ઘરનો સભ્ય છું, આ ઘરનો જમાઈ છું અને એ મારો સાળો થાય. રાજ મારે એમને પાસે એક વાતનો જવાબ જોઈએ છે. મને આખી જિંદગી ટોર્ચર કર્યો ને એનો મને જરીએ અફસોસ નથી. મારે ફક્ત એટલું જ જાણવું છે કે આ બધું તું અમારા ભાઈ બહેન ઉપર શા માટે કરતી હતી? શું મળ્યું તને? શું મળવાનું હતું તને? મળવાનું હતું પણ મળ્યું નહીં ને, એનો જ અફસોસ છે મને. શું જોઈએ છે તમારે? શું જોઈએ છે? હે? પ્રોપર્ટી. શું? હા, મમ્મી પપ્પાએ બધી આના નામે કરીને ગયા છે અને મારા ભાઈ સાથે જો લગ્ન થાત ને તો મારો ભાઈ બધી એના નામ ઉપર કરી લેત પ્રોપર્ટી, અને અડધી ઈ રાખત ને અડધી અહીંયા રાખત. શું કીધું તે? પણ કામ મારું પરિપૂર્ણ ના થયું. પ્રોપર્ટી માટે અમને ભાઈ બહેનને આટલા ટોર્ચર કર્યા? અરે એક વાર ખાલી જો તે કહ્યું હોત ને કે મને પ્રોપર્ટીની ભૂખ છે તો મારી બહેનની ખુશી માટે આ પ્રોપર્ટી છે ને કુરબાન કરી દેત. અરે ફક્ત તારા ભાઈના નામ ઉપર કરી દેત, તારા નામ પર કરી દેત. પણ તું પત્નીના નામ પર કલંક છો, કલંક. મહેન્દ્રભાઈ, તમારે એના નામે કંઈ કરવાની જરૂર નથી. અને જુઓ, આ બધું તમારી પાસે જ હતું અને તમે જ આ ઘર તમારું જ હતું અને આ પ્રોપર્ટી પણ તમારી જ હતી. હાથે કરીને તમે તમારા પગ ઉપર કુવાડો માર્યો છે. હવે તમારા હાથમાં ફૂટી કોડી પણ નહીં આવે. મન તો કરે છે હું કે આ ઘરની હોઉં છું, હા મારો પણ હિસ્સો લાગે છે. તું મારી ધર્મપત્ની હતી, આજથી અત્યારથી
એક નિવૃત્ત પોલીસ અધિકારીની સામે હું તને કહું છું કે હું તને મારી જિંદગીમાંથી, મારી જાયદાદમાંથી બેદખલ કરું છું. આજ પછી તારી સાથે મારે કોઈ સંબંધ નથી. જો મન તો કરે છે કે તને એક તમાચો મારું, તારું ગળું દબાવી દઉં, પણ મારા મરી ગયેલા મા બાપના સંસ્કાર આટલા હલકા નથી કે હું એક સ્ત્રી ઉપર હાથ ઉપાડું. એટલે જો તારામાં થોડી ઘણી પણ શરમ બચી હોય ને, તારામાં અને તારા ભાઈમાં, તો મારા ઘરમાંથી ધક્કા મારીને કાઢું ને એની પહેલાં નીકળી જાઓ. મહેન્દ્રભાઈ, તમારે ધક્કા મારીને નહીં કાઢવા પડે. એ તમારી આટલી જબાની મારી સામે જે તમે આપી ને, કાફી છે મારા માટે. 20 વર્ષની સજા એને હું ન કરાવું ને, હે, તો પોલીસની આટલી વર્ષની અનુભવ મારો નકામો જશે. ના પપ્પા, તમારા ઉપર ત્રાસ ગુજારવા પર, હે, આમે ગુનેગાર તો છે જ. ના પપ્પા, ગમે એમ તો એ આ ઘરની વહુ છે, મારા ભાભી છે. જો એ જેલમાં જશે ને તો અમારા ઘરની આબરૂ જશે. એણે ભલે મારા ભાઈને દુઃખી કરીએ, પણ મારા ભાઈ તો એમને દિલથી સાચો પ્રેમ કરે છે. ભાભી, મિલકત તમે હસતા મોઢે મને કીધું હોત ને કે જીગુબેન મિલકત મને આપી દો, મારા નામે કરી દો, તો હું આપી દેત. અને આમ પણ હું સાસરે જાત ને તો કંઈ મિલકત લઈને નથી જવાની, બધી મિલકત ભાઈના નામ ઉપર કરીને જવાની હતી. જો તું આનું દિલ જો કેટલું મોટું છે. આટલી તે આને હેરાન કરી છે, છતાં પણ તારા માટે એના દિલમાં ખરાબ શબ્દ નથી નીકળતા. વિચાર કર, જો પત્ની તારા જેવી હોય ને, તો હું તો કહું છું કે આ દુનિયાનો તમામ પુરુષ વાંઢો મરી જવો જોઈએ. તારા જેવી પત્નીને શું કરવી, જે પોતાના પતિને એના પગની નીચે રાખવા માંગતી હોય. અરે પત્ની તો ઘરની લક્ષ્મી કહેવાય. તું લક્ષ્મીના નામ પર કલંક નીકળે, કલંક. મને માફ કરી દો. શું કીધું તે? માફી? ફક્ત 2 અક્ષરનો શબ્દ માફી. કેટલો સસ્તો છે તારા માટે, નહીં? માફી. જો હું તને માફ કરી દઈશ ને, તો આ દુનિયાની બધી સ્ત્રી છે ને, શરમથી એનું માથું નીચે ઝુકાવી દેશે અને મરદ જાત એની જાત ઉપર નફરત કરશે જો હું તને માફ કરી દઈશ તો. પણ મારાથી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું. તમે ભૂલ નથી કરી, પણ પાપ કર્યું છે. તમારા માટે મહેન્દ્રભાઈ જે નિર્ણય લીધો છે ને, એ બરાબર લીધો છે. હજી કહેવું પડશે કે ધક્કા મારું? ના, એને તો જેલમાં જ જવાનું થાય છે. ઉપર ને આ મારી બેનને હાથ લગાડવા માટે જા, નીકળી જા મારા ઘરમાંથી. નીકળ. હવે તમે કોની રાહ જુઓ છો? જુઓ, ભાભીને માફ કરી દો. બસ. ભાઈ એક મોકો આપી દો ને એમને. જિજ્ઞાવો, ભલમનસાઈ એના ઉપર કરાય જેનામાં માણસાઈ હોય. હે, માણસાઈને નામે છે ને, જેને માનવતાને કોરી ખાધી હોય ને, એવા માણસોને માફ ન કરાય, એને તો સજા જ કરાય. જો તારા ભાઈને એના ભાગ્યમાં જે લખ્યું છે ને એ થશે, પણ આવી સ્ત્રી એના જીવનમાં રહેશે ને તો તારો ભાઈ ક્યારેય જીવી નહીં શકે. કારણ કે કૂતરાની પૂંછડી 6 મહિના જમીનમાં દાટી રાખો ને તો ક્યારેય સીધી નથી થતી. સમજી ગઈ? સજા નહીં કરાવતા એ તો મને દુઃખ થશે. હું એને ખાલી મારાથી અલગ કરું છું ને, એટલી સજા એના માટે બહુ છે. ચાલ તું જતી રહે મારી જિંદગીમાંથી. મારી જિંદગી જીવી લઈશ તારા વગર. હું ફક્ત પ્રેમનો ભૂખ્યો છું. મને મારા બહેનનો પ્રેમ કાફી છે જિંદગી જીવવા માટે. જુઓ મહેન્દ્રભાઈ, તમે મન ઉપર ઓછું ન લગાડો. આ બધું વિધિનું વિધાન હોય છે. આપણે તો માત્ર નિમિત્ત બનતા હોઈએ છીએ. જુઓ, તમે આમ હિંમત ના હારો, બધું ઠીક થઈ જશે. આ કરનારો કિરદાર છે ને, એ બધું સંભાળી લેશે. હા મહેન્દ્રભાઈ, ધીરજ રાખો. અને સમજો, અમે કેટલા ભાગ્યશાળી હે કે આ તારા જેવી સંસ્કારી અમને હોવું મળી. હે, મારો દીકરો પણ એટલો ભાગશાળી કે અમને તારા જેવી હોવું મળી. હા,